પોતાના લોકો સાથે ઉજવવાની આશ આખું વર્ષ વતનથી દૂર રહેતા લોકોએ રંગોત્સવની ઉજવણી કરવા માટે માદરે વતન તરફ હવે દોટ મૂકી છે। આવી ગયું હોળી ધૂળેટીનું પર્વ। વતનમાં જવાનો અનેરો થનગનાટ। માદરે વતન તરફ લોકોએ મૂકી દોટ। વર્ષમાં માત્ર એક દિવસ એવો હોય છે જ્યારે લોકો નાત જાત અને ઉંમરના તમામ ભેદભાવ ભૂલી રંગોમાં રંગાય છે। ધૂળેટી, જી હા, રંગોના આ મહાપર્વની ઉજવણીનો અનેરો ઉત્સાહ હોય છે। ત્યારે ગુજરાતભરમાં વસતા લોકો પોતાના વતન ભણી દોટ મૂકે છે। ગુજરાતના મોટા શહેરમાં વસતા પરપ્રાંતીય લોકો જેની અનેક દિવસોથી રાહ જોતા હતા તે દિવસો હવે આવી ગયા છે। સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતના લોકો વસવાટ કરે છે, ત્યારે રેલવે સ્ટેશન પર જાણે કીડિયારું ઉભરાણું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ વતન તરફ જવા નીકળ્યા। इंतजाम तो देख रहे हैं, शाम से पड़े हैं इधर रात से। टिकट तो 12 बजे कट गई है और छोटे छोटे बच्चे लेके पड़े हैं, छोटे छोटे बच्चे लेके पड़ा है, बहुत दिक्कत से जा रही है। बिहार। कब से आए हो? 6-7 महीना हो गया आने से। नहीं, इधर क्या बैठे, कब से बैठे हो? 10 बजे रात से। कितनी तकलीफें हो रही है बच्चे? बहुत तकलीफ हो रही है। सोए नहीं, पूरी रात जगे हुए हैं। तो जो शिकायत है, क्या कहोगे आप? कितने बजे से आए हो? 10 बजे से ही आया हूँ। 10 बजे से। कितनी तकलीफ हो रही है? तकलीफ तो है। યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોવાનું જોવા મળી રહ્યું છે। રેલવે સ્ટેશનની બહારથી છેક સ્ટેશન સુધી અને વેઇટિંગ રૂમમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી। ભારે ભીડને જોતા વહીવટી તંત્ર દ્વારા પોલીસ તૈનાત કરવામાં આવી છે। રાતના 12-1 વાગ્યા સુધી ચાલુ થઈ જાય છે પબ્લિક આવવાનું। જી, 12 વાગ્યાથી પબ્લિક ચાલુ થઈ જાય છે આવવાનું। કેટલું પબ્લિક? આજે કઈ કઈ ટ્રેન હતી? આજે એક તો દાનાપુર હતી ને અત્યારે બીજી ભાગલપુર ટ્રેન। વ્યવસ્થામાં તો આજે રેલવે પ્રશાસન જે કરે છે કે આજે રાત્રે આજે કઈ 28 તારીખ થઈ ને, આજ 28 તારીખથી લઈને 2 તારીખ સુધી પ્લેટફોર્મ ટિકિટ નહીં મળે, બરોબર। જે પણ કોઈ વ્યક્તિ આવશે એમને બહાર ડ્રોપ કરીને જતું રહેવું પડશે। કોઈ પણ પ્લેટફોર્મ ટિકિટ બંધ થઈ જશે આજે 28 તારીખથી લઈને 2 તારીખ સુધી। વહેલી સવાર અને મોડી રાતથી પ્રવાસીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા। સુરતથી ઉત્તર પ્રદેશ જતી ટ્રેન ખૂબ જ ઓછી હોવાને કારણે લોકો 16 થી 18 કલાક સુધી વેઇટિંગ એરિયામાં રોકાયેલા હતા। વાત કરીએ વડોદરાની તો અહીં એસટી ડેપો પર પ્રવાસીઓની લાંબી લાઈનો લાગી છે। હોળી ધૂળેટી પર્વની ઉજવણી માટે જે શ્રમિકો છે કે પછી અથવા તો નોકરી માટે જે વડોદરામાં વસતા હોય તે લોકો હવે પોતાના વતન પરત જઈ રહ્યા છે અને તેને લઈને ભારે ભીડ એસટી ડેપો ખાતે જોવા મળી રહી છે। 320 જેટલી બસો હાલ રાઉન્ડ ધ ક્લોક દોડી રહી છે, 24 કલાક દોડી રહી છે। આડે દિવસે 80 જેટલી બસો દોડતી હોય છે, પરંતુ હોળી પર્વને ધ્યાનમાં રાખીને 240 જેટલી બસો વધુ અહીંયા દોડાવવામાં આવી રહી છે અને 24 કલાક આ બસો દોડી રહી છે। અને ખાસ કરીને ગોધરા, પંચમહાલ, દાહોદ અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર તરફના આ રૂટમાં વધારે અહીંયા ભીડ જોવા મળી રહી છે। અને આવતીકાલે રવિવાર છે એટલે જે પાવાગઢ ખાતે પણ માતાજીના દર્શન માટે પણ જે ભક્તો ઉમટશે અને સાથે જ હોળીનો પર્વ છે ને તેને લઈને જે ભીડ છે ને તેને લઈને જ એસટી વિભાગ દ્વારા અહીંયા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। હોળી ધૂળેટીના તહેવારને લઈ પ્રવાસીઓએ વતનની વાટ પકડી છે। પ્રવાસીઓના ધસારાને જોતા એસટી વિભાગ દ્વારા વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। તારીખ 27 થી ચાલુ કર્યું છે। જો કે 27 તારીખ એટલે ગઈકાલે અમને બહુ પ્રતિસાદ હું મળ્યો ન હતો, પણ આજથી જોવા મળ્યું છે, કેમ કે આજે શનિવાર છે, કાલે રવિવાર છે, એટલે આજથી ટ્રાફિક ચાલુ થશે। હું ધારું છું ત્યાં સુધી દર વર્ષની જેમ રોજની અમારી 300 થી 350 ટ્રીપ થશે। એમાં દાહોદ, જાલોદ, ગોધરા, સંતરામપુર જવા માટે પૂરેપૂરું ટ્રાફિક મળે છે અને પૂરેપૂરું અમને પબ્લિક મળી રહે છે। પડવાના દિવસથી હિન્દુ નવવર્ષ વિક્રમ સંવત શરૂ થતું હોય હોળી ધૂળેટીના પર્વનું દિવાળીના તહેવાર જેટલું જ મહત્વ છે। વતનથી દૂર રહેતા લોકો રંગોત્સવની ઉજવણી પોતાના વતનમાં સગાવાલાઓ સાથે કરવાની ઈચ્છા રાખતા હોય છે અને આ જ ઈચ્છા પોતાના વતન તરફ તેમને ખેંચી જાય છે।